ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આપણા બધા એક નવા બ્લોગમાં. હવે આજે આપણે જઈ રહ્યા છે સંખેડામાં આપણી નાસ્તાની દુકાન ખોલી છે પપ્પાએ, એટલા માટે એના ઓપનિંગમાં જઈ રહ્યા છે. ચાલો પહોંચ્યા છે આપણે હરેશ્વર. પહોંચે ગામડી ચોકડી, સર્કલ આજુબાજુમાં જોઈને કરીએ ક્રોસ, એટલે સીધો રસ્તો પકડીને બાદરપુરથી સંખેડા પહોંચ્યા. અહીંથી 5 કિલોમીટર બાકી, જઈએ સીધા. હા, આવ્યું છે અમારું બાદરપુરનું ટનલની અંદર જુઓ તો ખરા, નાની એમજી ટનલ છે અમારી. ટનલ કરી ક્રોસ. ચાલે છે ગાડી ધીરે ધીરે, કેમ કે એક બે બમ્પ છે અહીંયા કદાચ છે. હા, ઈ ગયો વરસાંગ નદીનું બ્રિજ. હા, એક વરસાંગ નદી છે કે જે અહીંયા રેતી બહુ ફેમસ. પણ હવે તો રેતી વધી નહીં, હવે તો ખાલી પથરાના માટી જ આવે છે વધારે પૂરતી, કેમ કે રેતી પૂરી થઈ ગઈ છે હવે વરસાંગમાં. છે રેતી થોડી ઘણી. હા, એ ગયું સંખેડા. હવે અહીંયાથી લેફ્ટ ટર્ન લઈને આપણે હવે સીધા દુકાને. બજારમાં થોડોક ટ્રાફિક હોય, હવે સવારનો ટાઈમ છે એટલે. ડાબા હાથ પર કોલેજ. અને જમવા હાથ પર જ હવે આગળ જઈએ એટલે અમારી દુકાન. અને આપણી દુકાન કથા છે અહીંયા છે શ્રીયોગ ગરમા ગરમ નાસ્તા હાઉસ, સંખેડા ડીબી પાર્કની બાજુમાં. આવજો અહીંયા નાસ્તો કરવા માટે. ચાલો. मिलितो पंचामृत स्नानं समर्पयामि जलजीवनं मिलितो पंचामृत स्नानार्थे शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानार्थे शुद्ध आचमनीय जलं समर्पयामि. 2 चमची ચોખ્ખું પાણી જળજીવન તમારે